જય જય ગુરુદેવ. ગુરુદેવ બાપુ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. મારો એક પ્રશ્ન છે બાપુ. અરે પ્રભુ, હું બાપુ નથી. બાપુ જે બનીને બેઠા હોય ને એ બાપુ ન કહેવાય. એના છોકરાઓના બાપુ હોય, એની ઘરવાળી દ્વારા જે થયા હોય ને. બાકી બાપુ તો પરમપિતા જગતનો એક જ છે. પણ અત્યારે બાપુ બધા વધારે પડતા બાપુ બની ગયા બધા. એમ છે બાપુ બનવાનો બરાબર પ્રયત્ન, છે બાપુ બનવાનો પ્રયત્ન ન કરાય. બોલો બોલો. કે ઓહમ સોહમ ના જાપ જપવાથી હા, મુક્તિ થાય શું? ઓહમ સોહમના જાપ જપવાથી મુક્તિ થાય શું? હા હા હા, તો ધ્યાનથી સાંભળજો. બરાબર. એ ભલે. ઓહમ સોહમના જાપ જપવાથી મુક્તિ થાય શું? બરાબર. તો સર્વપ્રથમ ઘણા લોકો ઓહમ સોહમના જાપ જપે છે. ઘણા મનમાં જાપ જપે છે. ઘણા શ્વાસોશ્વાસની ક્રિયામાં પણ ચલાવે છે, જેને અજપ્પા કહીએ છીએ. બરાબર. તો હવે જેમ કે બહાર કાઢો તો ઓહમ, અંદર લ્યો તો સોહમ. બરાબર. તો હવે આને ઘણા સત્ય નામ પણ કહી દે છે. બરાબર. ઘણા 2 અક્ષરનું નામ પણ કહે છે. બરાબર. પણ ખરેખર આ સત્ય નામ પણ નથી અને અક્ષરો પણ 2 નથી. સત્ય નામ જે છે તે આપણી અંદર ઓટોમેટિક ચાલી રહ્યું છે. સત્યનામ લેવા દેવાની વસ્તુ છે જ નહીં. તો ગુરુ આપે કઈ રીતે ભાઈ? તો તમારે સ્વયંને પ્રગટ કરવું પડે છે. અને અક્ષરો પણ 2 ન કહેવાય. ઓહમ 3 અક્ષર, સોહમ 3 અક્ષર, ટોટલ 6 અક્ષર થાય. બરાબર. તો આને 2 અક્ષર પણ ન કહેવાય, 6 અક્ષર કહેવાય. શબ્દ 2 થાય. હવે આમાં ઘણા ગુરુઓ શું કરતા હોય છે કે છીછરું જ્ઞાન હોય એક તો. બરાબર. એટલે કોઈનું સાંભળી ઓહમ સોહમ અને પકડી લે. પછી ખબર કાંઈ પડતી ન હોય અને ગુરુ બનવાનો ધંધો ચાલુ કરી દે અને ભોળા પારોડાને ફસાવે. પછી એના પૈસા લૂંટે ને જલસા કરે. પછી જ્યાં ત્યાં પ્રોગ્રામો કરે ને વાંથી વાં દોડે ને વાંથી વાં દોડે. અને ઓહમ સોહમ નામ પોતાના શિષ્યને આપી દેતા હોય છે. બરાબર. અને શિષ્યને જપતા હોય છે. હવે એના શિષ્યોને પૂછો કે ભાઈ ઓહમ સોહમ તમે નામ જપો છો અથવા તો મનમાં અથવા તો અજપ્પામાં, તો તમારી અંદર કાંઈ હલચલ થાય છે ખરી? તો એના શિષ્યો એના ગુરુની ઊંચી રાખવા માટે ખોટું બોલશે કે હા અમને મજા આવે છે, સારું થાય. એમ કે અમને મજા આવે. તો મજા આવે છે કોને? મનને મજા આવે. હા, અમને મજા આવે. તો બોલનારું કોણ? મજા લેનારું કોણ? ઓહમ કોણ? સોહમ કોણ? તો એ મનની મજા લે. એને આત્મ પરમાત્મ મજા ના કહેવાય. બરાબર. હવે દાખલા તરીકે સમજો કે પંખો છે, 3 પાંખડાવાળો પંખો છે. બરાબર. હવે પંખાને 6 પાંખડા લગાડી દો તો ક્લિયર ફરે? પંખો હંમેશા 3 પાંખડાનો હોય અથવા 4 પાંખડાનો હોય. બરાબર. તો રહી વાત ઓહમ સોહમની, તો ઓહમ છે ને એ મિત્ર ગુરુ છે સ્વયં, અને સોહમ છે ને એ શિષ્ય છે. તો શિષ્ય ગુરુને જપે, પણ પહેલાં શિષ્યત્વ પ્રાપ્ત કરવું પડે. શિષ્યત્વ પ્રાપ્ત કરી જ ન ચૂક્યો હોય, શિષ્ય બનવાને લાયક પણ ન બન્યો હોય,
અને સામેવાળા ગુરુ બનવાને પણ લાયક ના હોય, ગુરુપદને અધિકારી ના હોય, હે 2-5 વાણીઓ આવડી ગઈ બોલતા એટલે ગુરુ થવા માંડ્યો, બરાબર. હવે ખુદ વિષય વાસનામાં ભટકતા હોય, ખુદ માયામાં ભટકતા હોય, ખુદ દુનિયાના પૈસા ધૂતતા હોય, લૂંટતા હોય, તો એ ગુરુ તમને નામ આપે શું થાય? કોઈ દિવસ તમે બહાર ન પડો. કારણ કે ગુરુ પૂર્ણતાએ હોવા પડે. સ્વયં જે ગુરુ હોય ને એ સત્યને લાઈને ચાલતો હોવો પડે, જેને સિદ્ધ કરેલો હોવો પડે પરમાત્માને, હે, અને અધિકારી હોવા પડે. ગુરુ સાચા અધિકારી હોવા પડે. અધિકારી જે ગુરુ છે એ તમને ઉપદેશ આપે. ગુરુ ઉપદેશ તો ન આપી શકે, પણ ગુરુ મંત્ર, એક તો ઉપદેશનો અર્થ સમજણ પણ થાય અને એક ઉપદેશનો અર્થ બહુ અલૌકિક છે. તો હવે ધ્યાન દેજો તમે કે 3 પાંખડાનો જે પંખ હોય ને ક્લિયર ફરતો હોય, તમે જોજો. 6 પાંખડાવાળો ક્લિયર ન ફરે. હવે તમે શ્વાસને બહાર કાઢો એટલે ઓહમ, અંદર લીધો તો સોહમ, બરાબર. ઓહમનો અર્થ એ જ થાય છે કે ઓ એટલે પરમાત્માને હમ એટલે હું. સોહમનો અર્થ એ જ થાય કે સો એટલે પરમાત્માને હમ એટલે હું, બરાબર. તો 3 પાંખડાનો પંખો જે આપણા ઉપર ફરી રહ્યો હોય, ક્લિયર ફરતો હોય, એમાં એક પણ પાંખડું આડાહવરું હોય તો ડકડ થાય. આપણે ઘણીવાર કહીએ છીએ એમ. સો, હ અને મ, આ 3 અક્ષરો, શબ્દ એક, આ 3 અક્ષરોને 3 પાંખડા તમે સમજો. તો સોહમ શબ્દ એક જ એવો છે જે તમને ઓહમ સુધી પહોંચાડે છે. તો ઓહમ એ સ્વયં ગુરુ જ છે. અને ઓહમ જે ગુરુ છે ને એ તમને નામ આપે સોહમનું, સાચા ગુરુ. ઓહમ તો સ્વયં ગુરુ જ છે. તો ગુરુ પોતે એમ કહે કે મારું નામ જપો? નહીં. પહેલાં તમને તમારી અંદર જે ઓટોમેટિક ચાલી રહ્યું છે, સોહમ સોહમ, પ્રેક્ટિકલ કરજો. તમે બેસો ધ્યાનમાં, મન ચોંટાડો શ્વાસોશ્વાસની ક્રિયામાં. કોઈ પ્રકારનો ક્રિયાકાંડ નહીં, કોઈ પ્રકારની શ્વાસની સાથે બળજબરી નહીં. સહેજે જેમ શ્વાસ ચાલે છે તેમ જ ચાલવા દો. માત્ર સાંભળવાનો પ્રયત્ન કરો. મન સ્થિર થઈ જશે ને, ચેતન મન. અને ચેતન મન ડાયરેક્ટ સ્થિર ન થાય તો આંખો બંધ કરી દો. એટલે આ ચેતન મન જે માયાવી દ્રશ્યને જોઈ રહ્યું છે આંખો દ્વારા, એ બંધ થઈ ગયું. માયાવી દ્રશ્ય આંખો દેખાતું બંધ થઈ ગયું એટલે ચેતન મન પણ ઓટોમેટિક ઉભરી ગયું. આંખો બંધ કરી ચાલતા શ્વાસની ક્રિયા ઉપર ધ્યાન ધરો. તો ધ્યાન ધરનારું કોણ? હવે ધ્યાન ધરનારું છે ને અવચેતન મન છે. એ અવચેતન મન જ્યારે શ્વાસોશ્વાસની ક્રિયામાં સ્થિર થઈ જાય ત્યારે અવચેતન મન દ્વારા ખબર પડે. જે ઊંડાણમાં ઉતરો હોય ને એને જ ખબર પડે. પણ એ લેવલ સુધી ન પહોંચ્યો હોય ને એનું તો કામ જ નથી આ જાણવાનું. તો જે અવચેતન મન સ્થિર થતાં, અવચેતન મન કહો, ચિત્ત કહો, ચિત્તમાંથી જ અવચેતન મન પ્રગટ થયું છે. ને ચિત્ત, અવચેતન મન સ્થિર થાય એટલે ચિત્ત નિર્મળ બની જાય. માતા ગંગા સતી કહે છે ને, નિર્મળ ચિત્ત કરીને આવો પાનભાઈ મેદાનમાં. ચિત્ત નિર્મળ એટલે ચિત્તની અંદર એક પણ વિષય વાસના ન હોવો પડે. નિર્મળ એટલે બધો મેલ ખતમ. ત્યારે ચિત્ત એકદમ આત્માની નજીક છે. આપણે ઘણીવાર કહીએ છીએ કે આત્મા દ્વારા જ ચિત્ત, મન, બુદ્ધિ અને અહંકાર પ્રગટ કરવામાં આવ્યું છે. તો એ ચિત્ત એકદમ નજીક હોય છે. એટલે ચિત્ત સાંભળી શકે છે સોહમ શબ્દને. બધા સાંભળી શકે, પણ
પ્રેક્ટિકલ કરીને અભ્યાસ કરે ને ઊંડાણમાં ઉતરે તો ખબર પડે. બાકી કાંઠે બેહીને છપછપિયા કરે તો કાંઈ ન થાય. ઊંડાણમાં ઉતરે તરવાનું શીખે પાણીમાં. તો હવે દરેક સંતોનો મત છે, કરોડો સંતોનો મત છે. શાસ્ત્રો, પુરાણો, વેદો, ઉપનિષદો, શ્રુતિઓ, સ્મૃતિઓ, તમામ સાધુ સંતોના ગ્રંથો, તમામ ગુરુઓ, બધાનો એક જ મત છે કે ઓટોમેટિક ઓલરેડી જો કોઈ શબ્દ આપણી અંદર ચાલી રહ્યો હોય તો એ સોહમ શબ્દ છે. ખુદ અનુભવ કરજો. જે શ્વાસ અંદર જાય છે તેમાં સો, બહાર જાય છે તેમાં હમ. આ જ શબ્દ આપણી અંદર ચાલી રહ્યો છે. અને ઓહમ રૂપી ગુરુ છે ને એ વિદેહ છે, દેહથી બહાર છે. ઓહમ તો સર્વવ્યાપક છે. ઓહમ તો ગુરુ તો દેહથી વિદેહ છે, બહાર છે, દેહમાં નથી. દેહમાં તો સોહમ શબ્દરૂપી આ આત્મા છે, આ સુરતા છે, આ ચૈતન્ય શક્તિ છે. હવે સ્ટેપ બાય સ્ટેપ તમે આગળ વધો. જેમ પંખો ક્લિયર થઈ જાય એમ શ્વાસની લાઈન ક્લિયર થઈ જાય. તમે ખુદ અનુભવ કરજો, અથવા જેના ગુરુએ જેને ઓહમ સોહમ નામ આપ્યું એને પૂછી લેજો કે ભાઈ તમારી શ્વાસની ક્રિયા ક્લિયર ચાલે છે કે શ્વાસ કપાય છે. એટલે ખુદ કહી દે કે ભાઈ અમારો શ્વાસ કપાઈ રહ્યો છે, ક્લિયર ના ચાલે. સોહમ શબ્દ અજપ્પાની અંદર ક્લિયર ચાલી રહ્યો છે. તમારે કાંઈ બળજબરી નહીં, કાંઈ ક્રિયા નહીં, સહેજે ચાલી રહ્યો. શ્વાસ ખેંચો એમાં સોન, બહાર કાઢો એમ હમ. આ સંતોએ અનુભવ કરીને એનો મત રજૂ કર્યો છે. કારણ કે અનુભવ તો કોણ કરે? પરમાત્માનો આત્મા. પણ આ ચિત્ત દ્વારા સંતોએ સ્વયં સોહમ શબ્દને સાંભળી પછી ચિત્તમાંથી ફરી સંકલ્પ વિકલ્પ પ્રગટ થયા. સંકલ્પ વિકલ્પમાંથી બુદ્ધિ આવ્યું, બુદ્ધિ નિર્ણાયક નિર્ણય કર્યો, અહંકારે આચરણમાં મૂક્યું અને ચેતન મનને આપ્યું. અને ચેતન મન દ્વારા એને આ ખબર પડીને બધાને કીધું કે ભાઈ આ એક શબ્દ ચાલી રહ્યો છે. બરાબર? કારણ કે જે નીચો ઉતરે ને એ જ કહી શકે. હો પાછો જેમ કે તમે પગથિયે ધાબા ઉપર વયા ગયા, છત ઉપર, અને તમારે કોઈને જણાવવું હોય કેવું હોય પાછું છત ઉપરથી નીચે ઉતરવું પડે પગથિયે. તો છત છે ને, હજી તમે છતને ટચ કરી રહ્યા છો ઉપર છો. એટલે છતને તમે આપણું માથું સમજી લ્યો. અને મૂલાધાર ચક્રથી લઈ 10મા દ્વારમાં જ્યાં આત્મા છે એને આપણે છત સમજી લ્યો. માથા મસ્તકના મધ્ય ભાગમાં 10મો દ્વાર છે ને, એને છત સમજો. તો છતને તમે હજી ટચ કરો છો, તમારો પગ છતને અડે છે. એવી જ રીતના તમે 10મા દ્વારમાં ધ્યાન ધરો તો હજી તમે છતને ટચ કરી રહ્યા છો. છતથી ઉપર નથી, છતથી ઉપર થઈ જવા પડે. છતાંય ટચ ન થવી પડે. એને દેહથી વિદેહ કહેવાય. એમ ઓમકાર રૂપી જે ગુરુ છે તે સર્વવ્યાપક છે. કણકણમાં, સ્થાવર, જંગમ, જલમાં, થલમાં, બધી જગ્યાએ છે. આપણી અંદર છે. આપણે એક રોમકૂપની અંદર છે જી. સોહમમાં એ જ છે. પણ સર્વપ્રથમ આપણે પોતે પોતાને જાણવા પડે છે. જ્યાં સુધી આપણે પોતે પોતાને ન જાણીએ ત્યાં સુધી આત્માને ન જાણી શકીએ. પહેલાં પોતાને જાણવા પડે. આપણે ઘણાને કહીએ છીએ કે હું તને ઓળખું છું. અરે ભાઈ, તું એને ઓળખે છે ને શરીરને ઓળખે છે, એને નથી ઓળખતો. તું તને નથી ઓળખતો, તું કોણ છો? તું એક આત્મા છો, તને ઓળખાણ થઈશ. તો સર્વપ્રથમ મિત્ર આત્મ અવસ્થાને જે પ્રાપ્ત કરે એ પછી દેહથી વિદેહ થાય. પછી ઓમકાર રૂપી, ઓહમ રૂપી પરમાત્માને પ્રાપ્ત કરી શકે છે. ઓમકાર છે ને એ જ પરમપિતા પરમાત્મા છે. મહાન સંત ગુરુ નાનક સ્વયં જેને પરમપિતા પરમાત્મા સાથે કોન્ટેક્ટ થઈ ગયો, એ ખુદ કહે છે એકો ઓમકાર કરતા પુરુખ સત્યનામ. ગુરુ નાનક કહી ગયા છે.
અને ગુરુ નાનક સાહેબની વાણી માથે કોઈથી ચોકડી ન લાગે. હે મહાન સંત. તો એવા સંતો કહી ગયા મહાન કે એકો ઓમકાર સત્યનામ કરતા પુરુષ, એક જ ઓમકાર આખા જગતનો કરતા ધરતા પુરુષ છે. હવે ત્યાં સુધી પહોંચવા માટે શું, એક જ ઓમકાર છે કરતા ધરતા પુરુષ, એકો ઓમકાર સત્યનામ કરતા પુરુષ, તો એ સતનામ છે, એ સત્યનામ છે પરમાત્મા. તો ઓમ સોમને સત્યનામ કઈ રીતે કહી દઉં? બેને ભેગું? હે સત્યનામ એ બોલવું, જપવું, મનમાં કે વટગણથી કે અજપામાં, એને સત્યનામ ન કહેવાય. સત્યનામ અવસ્થા પર આવવું પડે. સત્ય અઢી અક્ષર નામ, એ બોલવાથી, લખવાથી, વાંચવાથી કાંઈ ન થાય. એ ઘરમાં આવવું પડે, એ અવસ્થાને પ્રાપ્ત કરવી પડે. રોટલી એવું નામ છે, વસ્તુ રોટલી જુદી છે. રોટલી રોટલી કરવાથી ભૂખ જાય? રોટલી વસ્તુઓ તમે પ્રાપ્ત કરી લ્યો અને ખાઓ તો ભૂખ જાય. બોલવાથી શું થાય? પ્રાપ્ત કરવાથી થાય જે થાય ને. ગોળ ગોળ કરવાથી મીઠું મોઠું થાય, આપણું મોઢું મીઠું થાય. ગોળ લ્યો ને ખાવ તો મોઢું મીઠું થાય ને. તો હવે કેવી રીતે ઓમકાર સુધી જવું? કારણ કે માનો કે કોઈ પણ એક દીકરી છે પરણેલી, એ દીકરીના ગર્ભ ધારણ થયો હોય તો 9 માસે એના ગર્ભમાંથી બાળકનો જન્મ થાય ને. એવી જ રીતના ઓમકારના ગર્ભમાંથી આ સોહમ પ્રગટ થયેલો છે. તો હવે ત્યાં સુધી જવું કેમ? તો સોહમ એક જ એવો જાપ છે જેના જરીએ તમે પહોંચી શકો છો. દરેક સંતોના મત છે. કોઈ પણ સાચા સંતને પૂછી લેજો, ઢોંગી પાખંડી નહીં હો, વિરોધ કરનારા નહીં, ઈર્ષા નિંદા કરનારા નહીં. નકર આજે ઈર્ષા નિંદા વિરોધ કરનારા વધારે હોય છે. કારણ કે જેનો ગુરુ ઢોંગી પાખંડી હોય, પૈસા લૂંટતો હોય, ધૂતતો હોય, એને સારું ન લાગે. અને એના ચેલાઓને સારું ન લાગે. એના ચેલાઓને ખબર જ છે કે અમારા ગુરુ પૈસા લઈએ છે, જગતને લૂંટે છે, હે મંડપને મેળા કરી કરીને, પ્રોગ્રામો કરી કરીને. એટલે એના ચેલાને સારું ન લાગે ને એ ગુરુને સારું ન લાગે. હું ઘણી વાર કહું છું, ગુરુ શિષ્યની વચ્ચે 1 રૂપિયો ન આવે ને. 1 રૂપિયો આવ્યો એટલે સમજી લેજો એ ચેલોય ખોટો નહીં, ગુરુય ખોટો. બંધે સે બંધા મિલા, લાલચી ગુરુને લોભી ચેલા, અંતે 2 ઠેલમ ઠેલા. ચેલાને એમ થાય કે હું ગુરુ પાસે કાંઈક કાઢી લઉં, મંત્ર તંત્ર જાણે રાજા બની જાઉં. ચેલાને એમ થાય કે હું ચેલીઓ મૂડીને પૈસા એના ભેગા કરી લઉં, હું કાંઈક ઘર ભર બનાવી લઉં, ફર્સ્ટ ક્લાસ બંગલા. એટલે આ સરવાળે 2 લોભીને લાલચી છે, આનાથી કાંઈ ન થાય. તો હવે જે સોહમ શબ્દ કોઈ પણ સાચા સદગુરુએ તમને આપ્યો એને તમે જપો. જોકે સાચા સદગુરુ જપવાની ના પાડી દે છે. ડાયરેક્ટ ત્યાં મનને જોડવાનું કહે છે. એ સીધા તમારી આંખોને સેન્ટ્રલમાં રાખાવે, નાસિકાના અગ્રભાગ ઉપર. ખુલ્લી હાવ ન રખાવે, હાવ વીંચી જવાનું સેન્ટ્રલમાં રખાવે. અને પછી ચાલતા શ્વાસ ઉપર અવચેતન મન જોડવાનું કહે. કારણ કે તમારી આંખો સેન્ટ્રલમાં આવી ગઈ એટલે તમને ખાલી નાસિકાની દાંડી જ દેખાઈશ. સેન્ટ્રલને એ સત્વગુણ છે. આંખો ખોલી નાખો એકદમ તો રજોગુણ, બંધ કરી દો તમોગુણ, સેન્ટ્રલમાં રાખો એટલે સત્વગુણ. અને સત્વગુણથી જ ભક્તિ પ્રગટ થાય. રજોગુણમાં જ ભક્તિ ન થાય. તો અહંકારમાં કામમાં ફસાઈ જાય. તમોગુણમાં ભક્તિ ન થાય. ક્રોધમાં લોભમાં આવી જાઓ. સત્વગુણ એક જ એવો છે જે તમને ભક્તિ ભજન તરફ ઉપર ઉઠાવી શકે છે. ત્યારે પછી અવચેતન મન જે છે, જે સંકલ્પ અને વિકલ્પ કરી રહ્યું છે, એ મન ત્યાં સ્થિર થતાં સોહમ શબ્દ પ્રગટ થાય. બહારથી
શ્વાસ અંદર આવ્યો સો, અંદરથી બહાર ગયો હમ. આ લૌકિક દ્રષ્ટિએ સાંભળી શકાય, ઘણા માણસો સામાન્ય સાંભળી શકે છે આને, પણ એ સાંભળવાથી કાંઈ ન થાય. એ અવસ્થાને પ્રાપ્ત કરવી પડે. સોહમ જે અવસ્થા છે, સોહમ જે ભાવ છે, એને પ્રાપ્ત કરવી પડે. તો ક્લિયર જ્યારે થઈ જાય શ્વાસોશ્વાસની ક્રિયા, ત્યારે ડાબી અને જમણી નાડી બંધ થાય. અસલમાં શ્વાસ નાભિએથી ઉઠી રહ્યો છે. એનું કેન્દ્રબિંદુ નાભી છે, આપણે ઘણી વાર કીધું છે. અને એને ચલાવનાર હૃદય સ્થાનમાં પ્રાણવાયુ છે. પણ આખા શરીરમાં એ ચેતના શક્તિ વ્યાપક છે. એટલે શ્વાસની ક્રિયા આખા શરીર સુધી પહોંચે છે. જો ખાલી નાભિયાથી જ ઉઠી રહી હોય તો પછી નાભીથી નીચેના ભાગનું શું થાય? મૂલાધાર ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર, ત્યાં કોણ શ્વાસ પહોંચાડે? એ ચક્રને કોણ ચલાવે? એટલે નાભી કેન્દ્ર બિંદુ છે. નાભિયાથી શ્વાસ ઉડે છે. ઘણા સંતોનો મત છે કે નાભી કમળથી ઉડ્યો એક મોરલો. મોરલો એ જ શ્વાસ. એની અંદર જે એક શબ્દ છે સોહમ. તો હમરૂપી સુરતા જે અંદર છે એ બહારથી આવતા સોરૂપી શબ્દને પકડે ત્યારે સ્વયં સ્વરૂપ બને. હવે ઓમકારના ગર્ભમાંથી સોહમનો જન્મ પ્રગટ કઈ રીતે થયો એ પણ હું કહું છું. તમે લખો પહેલાં સોહમ, પ્રેક્ટિકલ કરી લ્યો. લખો, બોલપેન ઉઠાવો. પહેલાં તો તમે બોલપેન લખીને, બોલપેન ઉઠાવીને લખો. ઉપર એક જીરો કરો, જીરા નીચે બીજ કરો, એની નીચે તગડો કરો. આ થયો પૂરો ઓમકાર. તો જે શૂન્ય છે, પરમ શૂન્ય, પરમપિતા પરમાત્મા છે, એમાંથી બીજ શક્તિ છે, એ આત્મા છે. એ અર્ધ શૂન્યકાર છે. અર્ધય ન થાય, આમ તો બીજ જેટલું જ થાય. એ જ આત્મા છે. અને બીજ નારીવાચક શબ્દ છે, એ જ સુરતા છે. આત્માને સુરતા પણ કહેવામાં આવે છે, સોમ શબ્દ પણ કહેવામાં આવે છે. એમાંથી નીચે તગડો થયો. એ 3 લોક છે. પહેલું બ્રહ્માંડ, બરાબર, મતલબ આસમાન, પછી પૃથ્વી, પછી પાતાળ. એ જ પહેલું બ્રહ્માંડ, બીજું મન અને ત્રીજું શરીર. એને સંતોની ભાષામાં અંડપિંડ બ્રહ્માંડ કહેવામાં આવે છે. આ અંડપિંડ બ્રહ્માંડથી ઉપર આત્મા છે અને આત્માથી ઉપર શૂન્યરૂપી પરમપિતા પરમાત્મા છે. હવે ઓમ, એમાંથી સોમ પ્રગટ થયો. હવે તમે ઓમકાર જે ચિત્રો એને તમે ઓ હ મ કરો, સંધિ એની છૂટી પાડો. ઓહમ, બરાબર, એટલે ઓહમ થયું. હવે પછી તમે લખો સોહમ. સોહમ લખ્યું ને, હવે સો હ અને મ, પછી જ્યાં સો વચ્ચે સ, ઉપર માત્રા, બાજુમાં કાનો, એમાંથી તમે સને હટાવી લ્યો. અને સને હટાવ્યો પછી હને પણ હટાવી લ્યો. શું વધ્યું? ઓમ. શું વધ્યું? ઓમ. હવે તમે સ અને હને જોડી દો. શું થઈ ગયું? સોહમ. તો ઓમની અંદર સોહમ છે એ સાબિત થયું ને. તો ઓહમમાંથી જ આ સોહમ પ્રગટ થયેલો છે. તો જેવી રીતે પરણેલી દીકરીએ બાળકને જન્મ આપ્યો, તો એ દીકરો અને મા એ મા, મતલબ બાપ કે મા, જે કહેવું મા એ માએ જન્મ આપ્યો. માને પરમપિતા પરમાત્મા સમજો અને સોહમને તમે દીકરો સમજો. તો દીકરો જુદો છે, મા જુદી છે. તો દીકરો પ્રગટ ક્યાંથી થયો? જે માતાએ જન્મ આપ્યો એના ગર્ભમાં હતો ત્યારે જન્મ થયો ને. તો એવી જ રીતના હવે આ લૌકિક વાતથી અલૌકિકમાં જે સોહમ ઓહમમાંથી પ્રગટ થયો છે, એ સોહમ ફરી ઓહમમાં સમાય ને ત્યારે મુક્તિ થાય. બરાબર. હિન્દુ સત્ય સનાતન ધર્મના તમામ ગ્રંથોમાં
સોહમ શબ્દનો જ ઉલ્લેખ છે. ગીતામાં સાંકેતિક ભાષામાં કીધો છે. છંદોમાં ગાયત્રી હું છું. ગાયત્રી એ જ સોહમ. હે અજપ્પા ગાયત્રી એ જ સોહમ. તમામ સાધુ સંતો પણ જેટલા આદિથી અત્યાર સુધીમાં થયા છે બધાએ સોહમના જ ગુણગાન ગાયા છે. ગાયા છે કે નહીં? તો પછી હવે એની અંદર જવા માટે માનો કે તમારું એક ઘર છે. તમારા ઘરમાંથી તમે બહાર નીકળી ગયા તો ઘર અલગ થઈ ગયું, તમે અલગ થઈ ગયા. તો હવે તમારે તમારા ઘરમાં જવા માટે પાછું પ્રવેશ કરવો પડશે કે નહીં? તો જ તમે ઘરમાં આવ્યા કહેવાય ને. એવી રીતે આપણું જે ઘર છે એને ઓમકાર રૂપી પરમાત્મા સમજી લ્યો. જે આપણે બહાર નીકળી ગયા હતા એને સોહમ સમજી લ્યો. બરાબર? તો હવે હમરૂપી સુરતા જ્યારે સોમાં સમાય પછી સોની પાછળ ઓ આવ્યો કે નહીં? આવ્યો ને. તો સોહમમાંથી જ ઓહમમાં જવાય એ સિવાય અસંભવ છે મુક્તિ. સોને અહીં પરમાત્મા ગણ્યો છે, હમને સુરતા આત્મા કીધો છે, ઓને પરમાત્મા કીધો છે અને હમને અહીં આત્મા કીધો છે. તો ઓની પાછળ પણ હમ લાગે છે અને સોની પાછળ પણ હમ લાગે છે. લાગે છે ને બેયમાં? હે હવે તમે બેયને ભેગું કરો સો તો પહેલાં સો આવ્યો ને પછી ઓ આવ્યો ને. હે તો સોની પાછળ ઓ છે. તમે ક્યાંય પણ નામ લખાવો એટલે પહેલાં દીકરાનું નામ આવે ને પછી બાપનું નામ આવે ને. પાછળ બાપનું નામ જોઈન્ટ હોય છે, તમે જોજો. એટલા માટે જ ઓશો સંન્યાસીએ પણ પોતાનું નામ ઓશો રાખ્યું. ઓ અને સો. એને એવું કીધું છે કે ઓ રૂપી બાપમાંથી હું 100 રૂપી આત્મા પ્રગટ થયો છું. તો સો તમે જપો એટલે સો સમાઈ ગયો ઓમાં. ઓ ક્યાં સમાઈ ગયો? સો ઓમાં. ઓની પાછળ લાસ્ટમાં પણ ખતમ. કાંઈ છે જ નહીં, પરમ શૂન્ય. આને કહેવાય છે પૂર્ણ મુક્તિ. આ સ્ટેજ ઉપર પહોંચે, આ લેવલ ઉપર જે કોઈ વ્યક્તિ પહોંચે ત્યાં તમામ પ્રકારની કથણી બકણી બંધ થઈ જાય છે. એ સાધકનું અસ્તિત્વ રહેતું નથી. જોતો, સાંભળતો અને બોલતો બંધ થઈ જાય છે આ લેવલ પર. તો તમે કીધું કે ઓહમ સોહમ જાપ જપવાથી મુક્તિ થાય શું? બરાબર? તો ઘણા લોકો જપે છે, આપણને શું વાંધો છે? પણ જે ઓહમ સોમની લાઈને ચાલતા હોય તો ભલે ને ચાલે ભાઈ. એના જેના ગુરુએ જેને જે આપ્યું હોય ભલે ચાલતા, ભલે મથે, આપણે શું વાંધો? પણ કાયદેસર રીતે સોહમમાંથી જ ઓહમમાં જવાય. કારણ કે હું તો ભાઈ જો જેવું છે એવું કહું છું. એકવાર કીધેલું છે કે હું પોતે મારા ગુરુએ મને સોહમ શબ્દ આપ્યો છે અને હું સોહમમાં ચાલું છું. ઘણીવાર પ્રકાશે આવ્યો પણ હું પ્રકાશને માનતો નથી, એ મેં કીધેલું છે. ઘણીવાર શબ્દ પણ સંભળાય છે, એને હું માનતો નથી, એ મેં ઘણીવાર કીધું છે. અને એ પણ કીધું છે કે જ્યારે હું હમમાંથી સોમાં સમાઈશ, સોમાંથી ઓમાં સમાઈશ, ઓમાંથી અને ઓમાંથી લાસ્ટમાં ખતમ, ત્યારે હું તમારી કોઈની નજરે નહીં ચડું કે પછી કોઈ પણ મોબાઈલ ઉપર, યુટ્યુબ, સોશિયલ મીડિયા ઉપર મારી આ કથણી બકણી નહીં આવે, મારો આ બકવાસ નહીં આવે, બધું થઈ જાય બંધ.
જેવી રીતે જૂનાગઢના નાગાજી મહાત્માઓ, જેની સાથે મારો 12 વર્ષનો કોન્ટેક્ટ છે, ચૂપચાપ હિમાલયના સંતો, ચૂપચાપ ભાણ સાહેબ કહે છે ને, ભાણ કહે ભટકીસમાં મથીલે મનની માય, જો સમજીને ચૂપ થઈ જાય ને તો કરવું પડે નહીં કાંઈ. તો જેને સમજ્યા નથી એ ચૂપ નથી થતા, અને નથી સમજ્યા એ ચૂપ થતા નથી. જે સમજ્યા છે એ ચૂપ થઈ ગયા, નથી સમજ્યા એ તો કથળીને બકણીને ઢોંગ ને ધતુર ને મંડપ ને મેળા ને ફલાણા પ્રોગ્રામ ઢીકણા પ્રોગ્રામમાં જ્યાં ત્યાં દોડી કરીને પૈસા લૂંટી રહ્યા છે. મહિને 2 મહિને ચેલિયુંને ચેલાને ભેગા કરે ને આજે આ પ્રસંગ છે ને આપણે આવું જોવાનો છે ને આવું જોવાનું છે, એટલે ચેલિયું ચેલા પૈસા મૂકે, પછી ઓલા ભેગા કરીને હાલતા થઈ જાય. ટોટલ ધંધો XYZ ધંધો, ધર્મના નામે ટોટલ ધંધો. મિત્રો આ બધા જ્ઞાન વેચી રહ્યા છે અને ચેલાઓ જ્ઞાનને ખરીદી રહ્યા છે. તો આ બધા બે વેપારી થયા કે નહીં? તો હું કહું છું કે જ્ઞાન લેવા દેવાની વસ્તુ નથી, જ્ઞાન વેચવાની વસ્તુ નથી. સંતોની વાણીઓ છે, આપણા ઘરની કોઈની નથી. સંતોની વાણીઓને વેચવાનો આપણને અધિકાર નથી. આ તો આપણે બધી સંતોની વાણીઓ બોલી છે. આપણું ઘરનું હોય તમે વેચી શકો, આપણો ઘરનો માલ છે. આ તો સાધુ સંતોનો, આને આપણને વેચવાનો અધિકાર છે. મહાદોષિત થાય, મહાપાપના અધિકારી થાય. કોઈ દી આ ધંધો ન કરાય. તો મિત્ર, તમે કીધું કે ઓહમ સોહમથી મુક્તિ થાય શું એમ? ભાઈ મારી દ્રષ્ટિએ તો ના પાડું છું. મારી દ્રષ્ટિએ મારી વ્યક્તિગત વાત છે. કારણ કે મેં ઓહમ સોહમ જપીને જોઈ લીધું છે, મનમાં જપીને જોઈ લીધું છે, અને અજપ્પામાં જોઈ લીધું છે. આજથી 40 વર્ષ પહેલાં મને કાંઈ એમાં લાગ્યું નહીં અને મેં છોડી દીધું. પછી સોહમની અંદર મને એવું લાગ્યું કે આમાં કંઈક વસ્તુ છુપાયેલી છે. પછી મેં સોહમ શબ્દ પકડી લીધો. મિત્રો, અમારી વ્યક્તિગત વાત છે. બાકી જગત જે કરતું હોય તે આપણે કોઈની સાથે કાંઈ વાંધો છે નહીં. કારણ કે ભાઈ બધા ભારત દેશની અંદર સ્વતંત્ર છે. જેને જે યોગ્ય લાગ્યું એ કર્યું. જેને જ્યાં મન ચોઈટું ત્યાં કર્યું. ઓલો હાથી હાલો જતો હતો ને હાથી બેઠો ને એકે પૂછડું પકડ્યું ને એકે કાન પકડ્યો ને એકે પગ પકડ્યો ને એક માથે ચડી ગયો ને એકે હુંડ પકડીને તો કોઈએ જાયેલો પગ, કોઈએ પકડ્યું પૂછડું, કોઈએ જાયેલો કાન. તો જેવો જેને જાયેલો એવો એનો ભગવાન. પણ મૂળ હાથી એકનો એક જ. તો ભાઈ જેવું જેને જાયેલું ને એવો એનો ભગવાન. એમાં આપણને કાંઈ વાંધો નથી. જ્યાં જેની શ્રદ્ધા હોય ત્યાં ભલે ને ભાઈ લાગી રહી. હું તો કહું છું કે ભાઈ મંદિરમાં જતા હોય, પૂજા આરતી કરતા હોય, એ સાચા જ છે બિચારા. એની શ્રદ્ધા તો ક્યાંક ને ક્યાંક લાગી રહી છે. કોઈની શ્રદ્ધાને ઠેસ પહોંચાડવાનો કોઈને અધિકાર નથી. કોઈના ધર્મો ઉપર પ્રહાર કરવાનો પણ કોઈને અધિકાર નથી. બધા ઓડિયોમાં બોલું છું, ટોટલ ધર્મ સાચા છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદી, ખ્રિસ્તી, પારસી, જોરસ્ટિયન, સેવ, બૌદ્ધ, લિંગાયત, એમદિયા, બધું સાચું જ છે પોતપોતાની રીતે, પોતપોતાની જગા ઉપર. પણ સર્વશ્રેષ્ઠ જો ધર્મ હોય, પેલા બધા પોતપોતાની જગાએ સાચા છો, પણ સર્વશ્રેષ્ઠ જો ધર્મ હોય તો હિન્દુ સંસ્કૃતિ, સત્ય, સનાતન ધર્મ જે છે તે સર્વશ્રેષ્ઠ છે. એટલે હું કહું છું કે સનાતન સબકા બાપ હૈ, બેટા કિસી કા નહીં, બેટા હોકર જો ધર્માધર્મી પંથા પંથી કરે સો તો સનાતન નહીં. મતલબ એ સનાતન નથી. સનાતન જ બધાનો બાપ છે. એટલા માટે હું ઘણી વાણીઓમાં બોલું છું કે ભાઈ મારો બાપ એક જ છે. સત્ય સનાતન ધર્મ એ મારો બાપ છે. ઓમકાર એ જ મારો બાપ છે. અને હું સુરતા એ સોહમ છું. તો મારી સુરતારૂપી માને હું એક મન, મારી સોહમરૂપી સુરતારૂપી માને મારે ભાઈ કોઈના બીજાના ઘરમાં નથી બેહાડવી. મારે તો મારો સનાતન ધર્મ, મારો બાપ ઓમકાર છે.
એના ઘરમાં મારી માને બેહાડવી છે ભાઈ એની, કારણ કે મારી માના લગ્ન જ ઓમકાર રૂપી સનાતન ધર્મ સાથે થયેલા છે. મારી મા એ સોહમ શબ્દ રૂપી સુરતા મારી મા, અને ઓમકારી મારો બાપ, અને હું મન એનો છોકરો. પ્રગટ તો એમાંથી જ થયો છે ને હું. હે તો મિત્ર, જે કોઈ જપતા એની સાથે આપણને કોઈ વાંધો નથી, પણ મારી વ્યક્તિગત જે મેં વાત કરી, સોહમમાંથી જ ઓહમમાં જવાય છે. આ ફાઇનલ મારો જવાબ છે. બરાબર. હું ઘણી વાર એ પણ કહું છું, જો હું માનું છું ભારતભરના બધા સંતોને, બરાબર, બધા ભારતભરના સંતોને હું માનું છું, નથી માનતો એવું નહીં, પણ મારા હૃદયમાં તો હું મારા સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ, ઝાલાવાડ, હાલાર, બરડા, ઘેડ પંથક, આ મારા સંતોને હું મારા હૃદયમાં સ્થાન આપું છું. હે જેમ કે મેપા ભગત સોનગઢ, રતાબાપુ મોલડી, આપા બાપા, વિહામણ બાપા પાળિયાદ, દાના બાપુ ચલાળા, ગીગા બાપુ સત્તાધાર, અમરમાં દેવીદાસ બાપુ પરબવાળો પીર, માતા ગંગા સતી, માતા પાનબાઈ કરસંગ બાપુ સમઢિયારા, સવાદાસ બાપુ પીપળી, દાસી જીવણ બાપા ઘોઘાવદર, ભાણદાસ બાપુ, ત્રિકમદાસ બાપુ, રવિદાસ બાપુ, ખીમદાસ બાપુ, ભવાનીદાસ બાપુ, જોધલ બાપા, હે બગદાણાવાળા બજરંગદાસ બાપા, જલારામ બાપા, વાલમરામ બાપા, ભોજલરામ બાપા, હે એ સિવાયના અનેક મારા જે સંતો છે, મારી આ કાઠિયાવાડની ધરતીના, હે ચિત્રા મસ્તરામ બાપુ, મારા જૂનાગઢના તમામ સંતો, હે જે ઓલરેડી સત્ય સ્વરૂપી ભક્તિ કરી રહ્યા છે. શું મિત્રો હું તમને વાત કરું, હાલમાં પણ એક સંત છે જેની સાથે હું 2 વાર બેઠો છું. એ મહાન સંતને તો હું યાદ ન હોઉં, પણ મને યાદ છે. એનું નામ છે દશરથગીરી બાપુ. ટોપ લેવલનો સત્સંગ પણ કહે, પણ ચેલા મૂંડતા નથી હો. તમે જાઓ એટલે તમને તરત ના પાડી દે. હા, પછી બાબરા પાસે એક સાધ્વી છે, સત્ય સનાતન ધારા નાથ ધારાના ટોપ લેવલનો સત્સંગ. હે આ શું આપણા સંતો જેમ તેમ છે. ખીમડા બાપા, ડાળલદે માતા, શું મિત્રો વાત કરું, માતા તોરલ, જેસલ બાપા, માતા રૂપાંદે, હે માલદે. આ શું છે? તમે શું વિચારો છો આ સંતોને? જેને ખબર હોય ને એને જ ખબર હોય, બાકી જેની ઉપરથી વહી જતું હોય એને કાંઈ ખબર ન હોય. તો મિત્રો, આ છે આપણી કાઠિયાવાડની ધરાના સંતો. આ કોઈ સામાન્ય નથી હો. હું ઘણી વાર એ પણ કહું છું, જાઓ ધામમાં તમે એક ફેરે, તમારી પાસે 1 રૂપિયો માગે તો કહેજો, 5 દી 15 દી મહિનો દી પડ્યા રહેજો. એને ધામ કહેવાય. જ્યાં ધામો નાખે ને એને ત્યાં ધામ કહેવાય. છોકરાઓના ઘોડિયા, માણસોના રહેવાના વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા, સૂવાની વ્યવસ્થા, તમને કોઈ હલાવે નહીં. તમને એમાંય ન કહે 1 રૂપિયો આપો. એ છે મારા કાઠિયાવાડના ધામો. એમનેમ નથી હું મારા કાઠિયાવાડના વખાણ કરતો, અને એવું ન કોઈ સમજી લેતા કે હું કાઠિયાવાડી છું એટલે મારા કાઠિયાવાડના સંતોના વખાણ કરું છું. ના, એવું નથી. જેવું છે એવું હું કહું છું. માનું છું દરેક સંતોને, ભારતભરના, અરે વિદેશના સંતોને પણ માનું છું, પણ આ મારી કાઠિયાવાડની ધરા છે મિત્રો. એક ફેરે તમે સંતોના જીવન ચરિત્ર મેં ઘણા બધા ખોયલા છે, સાંભળજો એટલે ખબર પડશે. ધ્રુજારી વછૂટી જાય જેવા તેવાને. અને એ કાઠિયાવાડના સંતો, એ કાઠિયાવાડના માણસો ભગવાનને ચેલેન્જ કરી શકે કે એવા કાઠિયાવાડમાં કોક દીક તું ભૂલોય પડ, ભગવાન તારા એવા કરું સન્માન કે તને તારું સ્વર્ગ ભૂલાવી દઉં સાંભળા. હે એટલે ઓલું સ્વર્ગ ન સમજતા, જે આ પુણ્ય ખૂટી જાય તો જન્મણ ચાલે. સ્વર્ગ અહીંયા પરમધામ તરફ ઇશારો છે. બરાબર.
તો મિત્રો, તમારી વાત મેં તમને કરી, તમારા પ્રશ્નને, કે ઓહમ સોહમ જાપ જપવાથી મુક્તિ થાય શું, બરાબર? તમારી રીતે મેં જવાબ આપ્યો છે. કોઈને સારું લાગે તો પણ ભલે, ન લાગે તોય ભલે, બરાબર? તો જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય.